अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદેહાદિ આજથી વરતો પ્રભુ આજીન દાસ દાસ હું દાસ છું आप प्रभुनो दीन सष्टतानक समजावीने भीन बताव्यो आप ज्ञान थकी तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवंत परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम जेणे आप्यो भाननी तेने सदा प्रणाम देह छता जेनी दशा वर्ते देहातीत आज्ञानी ना चरणमा हो वंदन अगणित कान गुरुना चरणमा हो वंदन अगणित भगवती मातना चरणमा हो वंदन अगणित नमो रिंगटणं नमो सिद्धाणं नमो आयरणं नमो उवजनं नमो लोये शव श्रावणं चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोगोत्तमा अर्यंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहो लोगोत्तमा केवली पंतो धर्म लोगोत्तमा चत्तारि शरणं भजामि अर्यन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धर्म शरणं भजामि ओम नमो अरिहंताणं आपणे क्रिया परिणाम अभिप्राय विषय पूरो थयो तेनी जग्याए अत्यारे आपणे आजे आत्मसिद्धि शास्त्र एक एवा महान पुरुषनो एमनेथी लखायेली जे रचना छे ते रचना उपर पूज्य गुरुदेव श्रीना प्रवचनो थया हता ते प्रवचनोनो आधार लईने आपणे स्वाध्याय आगर करशो एक एक पदनो तो खरेखर तो जे योगी पुरुष है ते योगी पुरुषनु एक वचन जे छे ते 1000 सोना मोरोथी पण मळी न सकतुं एनु एक एक वचन एनी सामे 1000 सोना मोर कई आपे ने तो पण ए वचन नथी मळी शकतुं लाखों करोड़ो सोना मोरोथी एवा भाग्यवाननुं दर्शन पण नथी थतुं एवा महान भाग्यवानना दर्शन करवा ए पण बहु अमूल्य वात छे अने अबजो सोना मोरथी पण वधारे किंमती तेमना हृदयनी साथे भावपूर्वक મળવાનું એટલે એમણે કહેલી તત્વની વાત આપણે અમલમાં મૂકી તો તેમની સાથે આપણે એમના હૃદયની સાથે આપણે ભાવપૂર્વક મિલા એમ કહી શકાય તો આવા મહાન પુરુષ જે હતા એ પુરુષે આ રચના આત્મસિદ્ધિ શાસ્ત્રની કરી તો ખરેખર તો સફળ જન્મ કોને કહેવાય સફળ જન્મ એને કહેવાય કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય સફળ જીવન એ કહેવાય કે જેમાં આત્મ સ્વરૂપની સાધના હોય અને સફળ મૃત્યુ એ કહેવાય કે જેની અંદર સમાધિ હોય ફરીવાર સફળ જન્મ કોને કીધો કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય સફળ જીવન એ કહેવાય કે જેની અંદર આત્મ સ્વરૂપની સાધના હોય અને સફળ મૃત્યુ એ કહેવાય કે જેની અંદર સમાધિ હોય એવું મનુષ્ય જીવન આપણને મળ્યું છે તો તે મનુષ્ય જીવનમાં આવા અલ્પ આયુકાળની અંદર પણ એમણે આવા અલ્પ આયુકાળની અંદર પણ એક અદ્ભુત રચના કરી તો તેનો આપણે સૌથી પહેલા શ્રીમદજી કોણ હતા તો કે શ્રીમદ રાજચંદ્ર એક મહાન તત્વવેતા હતા તે વિશ્વની એક મહાન વિભૂતિ તરીકે પ્રસિદ્ધ થયા એમનો જન્મ ક્યારે થયો તો કે વિક્રમ સંવત 1924 માં કારતક સુદ પૂનમે એટલે કે મોરબી ખાતે એટલે કે મોરબીની પાસે વવાણિયા બંદરમાં એ દશાશ્રી મારી વણિક એટલે કે તે કૃષ્ણ એમના દાદા કૃષ્ણને માનતા હતા એ વણિક જ્ઞાતિમાં થયા હતા તેમના પિતાશ્રીનું નામ રવજીભાઈ હતું
અને માતાનું નામ દેવબાઈ હતું. પરંતુ તેમને ઘણી નાની ઉંમરમાં આત્મિક શોખની તીવ્ર ભાવનાઓ પૂર્વના સંસ્કારોને કારણે આવ્યા કરતી હતી. તેમની યાદશક્તિ પણ બચપણમાં ખૂબ જ તીવ્ર હતી. તેમને 7 વર્ષની જ્યારે ઉંમર હતી ત્યારે વવાણિયામાં અમીચંદભાઈ નામના એક ગ્રહસ્થ હતા. એમના ઉપર એમને ઘણો પ્રેમ હતો. તે અમીચંદભાઈને સર પકડતા તેમનું મરણ થયું. તો મરણ શબ્દ એમને કોઈ દી સાંભળ્યો નહોતો અને એમના દાદાને એમ હતું કે આવડા નાની ઉંમરવાળા છોકરાને મરણની વાત કરીશ તો તે ગભરાઈ જશે, તો તે બતાવતા નહોતા. પરંતુ વારંવાર એમને જાણવાની તીવ્ર આકાંક્ષા થઈ. તો એમને દાદાજીને પૂછ્યું કે આ મરણ એટલે શું? ત્યારે એમને એમ કીધું કે મરણ એટલે શરીરમાંથી જીવ નીકળી ગયો, એટલે કે શરીર હાલતું ચાલતું બંધ થઈ ગયું, એટલે કે કાંઈ કરી નહીં શકે, તે શરીરને તળાવની પાસે જઈને બારી નાખશે. તો એ એમને દૂરથી અમીચંદભાઈનું મળતું બળતું દેખાણું. એ દેખીને એમને વિચાર આવ્યો કે મનુષ્યને બારી દેવામાં કેટલી ક્રૂરતા છે. તો એ આવતા એમને પોતાના વિચારો આવતા એમનું જે આવરણ હતું તે દૂર થયું અને એમને પૂર્વભાવ યાદ આવ્યો. એટલે કે એમને 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન થયું. 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન એક લબ્ધિ છે. એ આત્મ સાધનામાં કાર્યકારી નથી, પરંતુ એક લબ્ધિ પ્રગટ થઈ. તો એ જાતિ સ્મરણ જ્ઞાન એમને 7 વર્ષની ઉંમરે શ્રીમદજીને પ્રગટ થયું હતું. 8મા વર્ષે તેમણે એક કવિતા લખી, જે પછી એનો પૂરેપૂરો અભ્યાસ કરતા ખ્યાલ આવ્યો કે છંદ શાસ્ત્રને બરાબર અનુકૂળ એક કવિતા હતી. એમના દાદાજી શ્રી કૃષ્ણના ભક્ત હતા. તે કૃષ્ણ કીર્તન કરતા હતા ને એમના પાસેથી એમના અવતાર સંબંધી ચમત્કાર પણ સાંભળતા હતા. પરંતુ શ્રીમદજી પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હતા. ધીમે ધીમે તેમને જૈનોનું પ્રતિક્રમણ અને અન્ય ગ્રંથો તેમને વાંચવા મળ્યા અને તેમના વિવેકપૂર્વક જગતના સમસ્ત જીવો પ્રત્યે એમને મૈત્રી ભાવ રાખવાની વાત જે જૈન ધર્મમાં કહેવામાં આવી છે તે તેમને બહુ રૂચિ. કેમ કે આપણો જે જૈન ધર્મ છે તે એમ કહે છે કે દરેક જીવો તે ભગવાન આત્મા છે. તો સાક્ષી ભાવે જો, મધ્યસ્થ ભાવે જો, તેને તમે દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ, તેને પર્યાય દ્રષ્ટિથી ન જુઓ. પર્યાય દ્રષ્ટિમાં એક સમયની પર્યાયમાં તે ભાન ભૂલેલો ભગવાન આત્મા છે કદાચ, પરંતુ દ્રવ્ય દ્રષ્ટિએ તો બધા ભગવાન છે. તો એ મૈત્રી ભાવ રાખવાની વાત એમને ખૂબ જ રૂચી અને જે જૈન ધર્મથી પ્રભાવિત થઈ ગયા અને તેમને વારંવાર શ્રીમદજીને આત્માની શોધમાં જ બાલ્ય અવસ્થામાં તીવ્ર એમને લક્ષ્ય દેતા હતા. કુર શ્રદ્ધાથી જૈન ધર્મ અંગીકાર નહોતો. એમને કુર પરંપરામાં જૈન ધર્મ નહોતો મળ્યો. તો આપણે 3 પ્રકારના જૈન જોઈ છે ને, એક જન્મધારી જૈન, એક નામધારી જૈન અને એક ભાવધારી જૈન. તો જન્મધારી જૈન થવું એ કોઈ મહત્વની વસ્તુ નથી. તમે ગમે તે કુરમાં જન્મ લીધો હોય, પરંતુ તમે નામધારી જૈન થઈ શકો છો. ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન થવું જરૂરી છે. તો એ ભલે એમને જૈન કુરમાં જન્મ નહોતો લીધો, જૈન કુરની પરંપરા નહોતી, પરંતુ તેમના પોતાના અનુભવના બળ ઉપરથી, પોતાના પૂર્વ સંસ્કારોના બળ ઉપરથી એમને સત્યપણાનો 12 અવસ્થામાં તે નિર્ણય કર્યો. તો આ સત્યપણાનો એમને બાલ અવસ્થામાં નિર્ણય કર્યો તો એ પણ એક સમજવા જેવું છે. નાની પુરુષની એક એક વસ્તુને તમે જેટલું તમે અંદરથી જાઓ તો એમાંથી ઘણા બધી વસ્તુ આપણને સમજવા મળે છે કે સત્ય જે વસ્તુ જે છે ખરેખર શું છે સત્ય? તો કે સત્ય દુનિયાના કોઈ પણ ખૂણે ચાલ્યા જાઓ, કોઈ સત્ય તમને આપી નહીં શકે. સત્ય આપણે પોતે જ પરીક્ષા કરીને શોધવું પડશે, પોતે જ પોતાના પરીક્ષક બનવું પડશે. વસ્તુ બતાવશે પરંતુ પરીક્ષક તો આપણે પોતાના બનવું પડશે. માટે તો કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ સમયસારમાં આદિ ગ્રંથમાં તે બોલે છે કે તું તારા અનુભવથી પ્રમાણ કરજે. અમે તને વસ્તુ સ્વરૂપ બતાવી છે, પરંતુ તું તારા અનુભવથી પ્રમાણ કરજે. સત્ય માટે આપણે સમર્પિત થઈ જઈએ તો જ સત્ય હાથ આવશે, તો જ વસ્તુ હાથમાં આવશે. એ વગર ગમે એટલા લાખો શાસ્ત્રો વાંચી નાખી પરંતુ પોતે પરીક્ષક નહીં બને ત્યાં સુધી બધું નકામું છે. એ રીતે એ પણ સત્યના કેવા હતા? શોધક હતા અને તેમને જૈન ધર્મ અંગીકાર કર્યો. આવા મહાન પુરુષનું પ્રાગટ્ય જગતના જીવો માટે તે મહાન કલ્યાણકારી હોય છે અને તેમણે પોતાના આત્માનું તો કલ્યાણ કર્યું, પરંતુ તેમના નિમિત્તે કેટલાય જીવો તે આત્મા અથવા તો મોક્ષનો ઉપાય તે સમજી શક્યા. શ્રીમદજીનું જે સાહિત્ય પ્રસિદ્ધ થયું તે જોવાથી માલુમ પડે છે કે 14 વર્ષની 12 વયમાં તેમને ભાવ નિંદ્રા તારવાના વારંવાર ભાવો આવતા હતા. જે ભાવ નિંદ્રા હતી તે તારવાના વારંવાર એવા ભાવો આવતા હતા અને તેમને એક 10મા વર્ષે તેમને પોતાના ઉદય કર્મ એક
એને પોતાને એ ઘટ્યો અને એ મહાન અસાધારણ અદ્ભુતતા અને પૂર્વ ભવના એમના પરમ સત્ય એવા જૈન ધર્મના સંસ્કારોથી તેમને એક પહેલી લીટી લખેલી, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મ જનની હે તે ઉદાસીનતા. અને તે એમને પોતાની આ લીટીની અંદર અદ્ભુત વાત બતાવી. એમણે 19 વર્ષની ઉંમરે એમને શતઅવધાન એટલે કે 100 અવધાનનો પ્રયોગ મુંબઈમાં પ્રતિષ્ઠિત ગ્રહસ્થો અને હાઈકોર્ટના જજોની હાજરીમાં કર્યો. એક મોટી સભામાં 100 અવધાન કર્યા. તે દેખીને જનતા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. 24 જાન્યુઆરી 1887ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આ વસ્તુ છપાયેલી હતી. તે સંમેલનના પ્રમુખ હતા ડોક્ટર પીટરસન અને તેમને આ પ્રકારની આશ્ચર્યપૂર્ણ જે સ્મરણ શક્તિ હતી, એમની માનસિક શક્તિનો વિકાસ તેમને નજરો નજર જોયો અને તેમને ધન્યવાદ આપ્યા. સમાજ તરફથી એક સુવર્ણ ચંદ્રક આપ્યો અને સાક્ષાત સરસ્વતીની પદવી પણ એનાયત કરી. તે વખતે મુંબઈ હાઈકોર્ટના વડા જજ હતા સર ચાર્લ્સ સાર્જન્ટ. તે એટલા બધા એમના પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા, તેમને શ્રીમદજીને ઇંગ્લેન્ડ લઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો, પણ શ્રીમદજીએ તેનો ઇનકાર કર્યો. એ પ્રયોગ બાદ આપણે તો એ સમજવાનું છે, એ પ્રયોગ બાદ એમને નિર્ણય કર્યો કે આ ઉદાહરણના પ્રયોગો ખરેખર તો મારા આત્મચિંતનમાં અંતરાયરૂપ છે, તે બાહ્યની કીર્તિરૂપ છે. મારે બાહ્ય પ્રસિદ્ધિ નથી જોતી, મારે મારા આત્માની પ્રસિદ્ધિ જોઈ છે. તે તો મારા આત્મા માટે નુકસાનકારી છે, તે મારા સ્વભાવનો ઘાત કરે છે, તે મારા સ્વભાવની હિંસા કરે છે. તો જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય શું છે કે આત્માની અંદર એટલે કે એની અંદર રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તેનું નામ અહિંસા છે, અને રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તેનું નામ હિંસા છે. આ જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. તો આ બધી તો અંતરાય રૂપ હતી. આ બાહ્ય પ્રસિદ્ધિ તો પંચ પરાવર્તનનું પરિભ્રમણનું કારણ બને છે. માટે એમને આ આત્મચિંતનમાં અંતરાય રૂપ જે આ પ્રયોગો હતા તે એમને છોડી દીધા, સર્વથા છોડી દીધા. ક્રમે ક્રમે શ્રીમદજી ભારતના એક જૈન મહાન તત્વવેતા તરીકે એમની પ્રસિદ્ધિ થઈ અને તે વવાણિયા હોય, મુંબઈ હોય, ક્યાંય પણ હોય ત્યાંથી તે પત્રો દ્વારા મુમુક્ષોની શંકાનું સમાધાન કરતા હતા. ને શરૂઆતમાં તેમને 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસની અંદર તેમને મોક્ષ મારાની પણ રચના કરી. એમને મોક્ષ મારાની રચના કરી અને ત્યાં એમના 67 નંબરના પાઠ ઉપર સાઈ ઢોરાઈ જતા એમને પાઠ ફરી લખવો પડ્યો અને તે ઠેકાણે એક અદ્ભુત રચના બની ગઈ. મૌ પુણ્ય કેરા પુંજથી આ માનવ દેહ મળ્યો. તો કે તે રચના આ રીતે રચાઈ ગઈ. એ એમનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય ત્યાં મુકાઈ ગયું. જૈન માર્ગને યથાર્થ સમજાવવામાં તેમને પ્રયાસ કર્યો. જૈનોક્ત માર્ગ જે છે, જૈન માર્ગ છે, એનાથી ક્યાંય પણ ન્યૂનાધિક એટલે કે એક પણ અધિક પણ નહીં અને કંઈ ઓછું પણ નહીં. એમાં એમણે પૂરેપૂરું એમને વસ્તુ સ્વરૂપનો નિચોડ આપ્યો છે એમના આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. પછી એમને ભાવનાબોધ ત્યાર પછી રચી અને ગ્રાહકોને આપ્યો અને આત્મસિદ્ધિ શાસ્ત્રની પણ તેમને રચના કરી. આ શાસ્ત્ર 1952માં આસોવદી એકમે ગુરુવારે નડિયાદમાં શ્રીમદજીની સ્થિરતામાં જ્યારે હતી ત્યારે તે શાસ્ત્રને રચાણું અને તે તેમનું 29મું વર્ષ હતું. 29 વર્ષની વયે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ હતી. અને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ કાવ્ય શ્રીવદજીએ વવાણિયા મુકામે 1953 એટલે કે 30મા વર્ષે બતાવ્યું. એ અપૂર્વ અવસર જે આપણે બોલી છીએ ને, આપણે લગભગ બધા ઘણા રોજ બોલતા હોય, પ્રતિક્રમણમાં પણ આવતું હોય, પરંતુ એમાં ગુણસ્થાનનો ક્રમ બતાવ્યો છે. આખા 14 ગુણસ્થાનનો ક્રમ અપૂર્વ અવસરની અંદર બતાવ્યો છે. તો આ કાવ્ય ખરેખર અધ્યાત્મ સિદ્ધાંતથી ભરપૂર છે અને તેમાં ઠાંસીને અમૂલ્ય ભાવો ભર્યા છે. તો તે અપૂર્વ અવસરની અંદર 14 ગુણસ્થાન પણ બતાવ્યા છે. અને છેલ્લું કાવ્ય તેમનું 1957 ચૈત્ર શુદ્ધ નોમ રાજકોટમાં શ્રી જીન પરમાત્માને નમન એ કરીને એ એમનું માંગલિક કર્યું. એ છેલ્લું એમનું કાવ્ય હતું. તેમને એક વસ્તુ એક અદ્ભુત તે પણ એમની નાની ઉંમરમાં લખી. હું એક છું, હું અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. સર્વ પરભાવથી મુક્ત છું, હું અસંગ છું, મારે કોઈના સંગની જરૂર નથી. ખરેખર આપણે આપણા સ્વભાવથી કેવા છીએ? અશૂન્ય છીએ, જગતથી શૂન્ય છીએ. મારી અંદર ઠાંસીને અનંત ગુણો પડેલા છે. તો હું કેવો છું? હું એક છું.
હું એક અભેદ રૂપ છું, હું અસંગ છું, હું સર્વ પરભાવથી મુક્ત છું, બધા પ્રકારના પરભાવોથી મુક્ત છું. પર પદાર્થની તો વાત નથી કે જેના પ્રદેશોને મારા પ્રદેશો તો ભિન્ન છે તેની વાત તો નથી, પરંતુ મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા મારી ભૂલને કારણે પરનું લક્ષ્યના નિમિત્તે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે સમયની વર્તમાન પર્યાયના ષષ્ઠકારકોને કારણે તે સમયની વર્તમાન પર્યાયની જન્મક્ષણને કારણે ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવોથી પણ હું ભિન્ન છું. એ વાત તો જવા દો, પરંતુ પોતાના સ્વભાવના આશ્રય ઉત્પન્ન થતી વિતરાગી દશાથી પણ હું ભિન્ન છું. કેમ કે તેને નિયમસારની અંદર ક્ષાયિક ભાવને પણ પરભાવ કીધો છે, ક્ષાયિક ભાવને પદ્રવ્ય કીધું છે, પર્યાયને પદ્રવ્ય કીધું છે. પર્યાયને પદ્રવ્ય કીધું તે ક્ષણિક છે, તેમાં ચૈતન્યનો અંશ, તે ચૈતન્ય ત્રિકાર છે. જો ક્ષણિકમાં ચૈતન્ય હોય તો ક્ષણિકનો તો અભાવ થઈ જાય છે. તો અભાવમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે સ્વભાવના આશ્રય શુદ્ધિની ઉત્પત્તિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય ને શુદ્ધિની પૂર્ણતા થાય છે. તો તેમને સર્વ પર ભાવથી મુક્ત છું. અસંખ્ય પ્રદેશાત્મક એટલે કે આત્માના અસંખ્ય પ્રદેશ છે, તે અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. મારું સ્વરૂપ, મારું અસ્તિત્વ એટલું છે. મારું અસ્તિત્વ ક્યાં છે? મારું અસ્તિત્વ સ્વચતુષ્યમાં છે. અત્યારે આપણે નહીંમાં ચાલે જ છે કે અસ્તિત્વ નહીં સમજાયમાં શું આવ્યું કે હું કેવો છું? સ્વથી અભિન્ન છું. અને નાસ્તિત્વ નહીંથી શું સમજ્યા? હું પરથી ભિન્ન છું. તો કે મારું અસ્તિત્વ મારા સ્વચતુષ્યમાં છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવમાં છે. મારું અસ્તિત્વ તેની એ મર્યાદાની બહાર ઉલ્લંઘન કરી શકતું નથી. તો હું એટલા પૂરતું જ મારું અસ્તિત્વ મારા અસંખ્ય પ્રદેશાત્મક છે. હું કેવો છું? અજન્મ છું, એટલે કે મારો જન્મ નથી થતો, મારું મરણ નથી થતું. હું અજર અમર શાશ્વત છું અને સર્વ પર્યાય પરિણામી સમયાત્મક છું. તો કે મારું એક સ્વભાવ છે વસ્તુનો ટકતો અને બદલવો. કેમ કે વસ્તુ જે છે તે સામાન્ય વિશેષાત્મક છે, વસ્તુ જે છે તે દ્રવ્ય જે છે તે ગુણ પર્યાત્મક છે. તો કે તેનો સ્વભાવ છે ટકતું અને બદલવું. તો હું પરિણામી સમયાત્મક છું અને શુદ્ધ ચૈતન્ય રૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. હું માત્ર ખાલી જાણનાર છું. હું કરનાર નથી, હું અકર્તા છું. તો આ રીતે શ્રીમદ રાજચંદ્રજીએ ઘણી અદ્ભુત રચનાઓ કરી એમના અલ્પકાળની અંદર. અને તે અલ્પકાળની અંદર એમને જે રચનાઓ કરી એમાંની એક આવડિયા આત્મસિદ્ધિ હતી. અને તેમનો દેહ વિલય 1957માં ચૈત્ર વદ 5 મંગળવારના રોજ રાજકોટમાં થયો. તે પહેલા ક્યારે થયો એમનો? ચૈત્ર વદ 5. અને એ પહેલા 1957 ચૈત્ર સુદ નોમના રોજ એમને આ શ્રીજીન પરમાત્માને નમ એવું માંગલિક સહિત એક કવિતા રચી હતી. તે એના 11 પદ છે. તે શ્રીમદજીની અંદર, તે આપણે આજે એમાં ડીપમાં નથી જતા, પરંતુ તે વસ્તુ ત્યાંથી મેળવી લેજો. તો એવું અદ્ભુત રચનાઓ તેમની હતી. અને બનવા જો તે સમયે આ જે રચના થઈ 1952માં, અને 43 વર્ષ પછી, 43 યર્સ પછી રાજકોટમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ તેના ઉપર પ્રવચનો આપ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીએ તેના ઉપર જે પ્રવચનો આપ્યા, તે પ્રવચનો પણ એ કેવી રીતે એ આપણી પાસે આવ્યા એ પણ સમજવા જેવું છે. કેમ કે ગુરુદેવશ્રીએ આ અદ્ભુત પ્રવચનો 10 માસ સુધી તે રાજકોટમાં રોકાયેલા હતા. તે ખરેખર શ્રીમદજીએ દોરેલી મોક્ષ માર્ગની સુંદર રૂપરેખા ની અંદર ગુરુદેવે રંગ પૂર્યા, અલૌકિક રંગ પૂર્યા, આધ્યાત્મિક રંગ પૂર્યા. અને આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ રોપેલા અધ્યાત્મ જ્ઞાનના જે બીજ હતા તે ખરેખર 43મા વર્ષે તે વૃક્ષ રૂપે પાંગરા. અને આ સદભાગ્યે, ત્યારે તો આવું કઈ રેકોર્ડિંગ નહોતું નહીં, તો એક બ્રહ્મચારી ભાઈ હતા ગુલાબચંદજી જૈન, તેમને સદગુરુદેવની પ્રવચન ધારાની એમની જેટલી યથાશક્તિ હતી, જેટલું બની શકે એટલું લખી લીધેલું હોવાને કારણે અત્યારે આપણી પાસે આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવશ્રીના પ્રવચનો ઉપલબ્ધ છે. નહીતર એ ભાઈએ ન લખ્યું હોત તો આપણી પાસે આ ન હોત. તો અનાદિકાળથી મોહ અગ્નિમાં બળી રહેલા જીવોને માટે આ ગ્રંથ કેવો છે? શીતળ સમાધિ સુખનો પંથ છે. આમાંથી ભિન્ન ભિન્ન કોટીના
ભિન્ન ભિન્ન પરિણામવાળા જીવો હોય છે. તો જે પરિણામવાળા જીવો છે એ પ્રમાણે ગ્રંથોની રચના થઈ છે. કરુણાનુયોગ છે, ચરુણાનુયોગ છે, પ્રથમાનુયોગ છે. દરેક અનુયોગમાં વિતરાગતા સમાયેલી છે. સમયસાર આદિ મહાન શાસ્ત્રોમાં ગંભીર રહસ્યો જે છે તે આની અંદર અત્યંત સુગમ શૈલીથી બતાવવામાં આવ્યા છે, જેથી સામાન્ય જે બુદ્ધિવાળા લોકોને પણ તે પકડાઈ શકે. તો આવો જે આત્મસિદ્ધિ છે તે 100 કેટલા પદની અંદર છે? 142 પદની અંદર છે. તો તેના પણ ક્રમ આપેલો છે કે સૌથી પહેલી જે ભૂમિકા જે છે તે 1 થી 23 ગાથા સુધી છે. 1 થી 23 સુધી છે. પછી જે છે મતાર્થી લક્ષણ બતાવ્યું છે તો તે 24 થી 33 સુધી છે. પછી આત્માર્થી લક્ષણ બતાવ્યું છે તે 34 થી 42 સુધી છે. પછી ષષ્ઠપદ નામ કથન છે તે 43 થી 44 બે પેજમાં છે, 2 ગાથામાં છે. પછી 6 પદ બતાવ્યા છે તે 6 પદમાં આત્માના હોવાપણાની શિષ્યને શંકા થાય છે. આત્માનું અસ્તિત્વ છે કે નહીં એની જે શંકા થાય છે એનું સદગુરુ સમાધાન આપે છે. તે જે છે તે 45 થી 48 શંકા છે, 49 થી 58 એનું સમાધાન છે. પછી બીજું પદ આત્મા નિત્ય નથી એવી જે શિષ્યની શંકા થાય છે એ 59 થી 61 નંબરની ગાથા સુધી છે. આત્મા નિત્ય છે એમ સદગુરુદેવ સમાધાન કરે છે તે 62 થી 70 નંબરની ગાથા સુધી છે. પછી આત્મા કર્મનો કરતા નથી એવી શિષ્યની શંકા છે, તો કે આત્મા કર્મનો કરતા છે એમ સદગુરુનું સમાધાન તે 74 થી 78 સુધી છે. આત્મા કર્મનો ભોગતા નથી એવી શિષ્યની શંકા 79 થી 81 સુધી. આત્મા કર્મનો ભોગતા છે એવું સદગુરુદેવનું સમાધાન 82 થી 86 સુધી છે. જીવનો કર્મથી મોક્ષ નથી એવી શિષ્યની શંકા તો 87 ને 88 નંબર. જીવનો કર્મથી મોક્ષે એમ સદગુરુદેવનું સમાધાન. અહીં સમજવું, બધી નિમિત્તની અપેક્ષાએ અમુક વાત ચાલે છે કર્મને કારણે. અહીં કર્મ એટલે દ્રવ્ય કર્મની વાત નથી, કાર્યની વાત ચાલી રહી છે. મોક્ષનો ઉપાય નથી એવી શિષ્યની શંકા તો કે એ 92 થી 96. મોક્ષનો ઉપાય છે એમ સદગુરુદેવનું સમાધાન 97 થી 118. અને શિષ્યને બોધિ બીજ પ્રાપ્તિ કથન તે 119 થી 127. અને છેલ્લે ઉપસંહાર 128 થી 142. આ પ્રમાણે આ પદોની રચના થઈ છે. તો તે પદોની રચના જે થઈ છે તે પદોની રચના એકનો ખરેખર આપણે એને અભ્યાસ કરવો જોઈએ, કેમ કે તેની અંદર જ આખી વસ્તુ આવી જાય છે, વસ્તુ સ્વરૂપ આવી જાય છે. કેમ કે વસ્તુ સ્વરૂપને જ્યાં સુધી નહીં સમજી ગમે એટલા શાસ્ત્રો વાંચી પણ જો સ્વના લક્ષ્ય નહીં કરી ત્યાં સુધી બધું નકામું છે. કેમ કે ત્રિકારી જે પોતાનો ધ્રુવ ભગવાન આત્મા છે એની શ્રદ્ધામાં નિશંક પ્રતીતિ ત્યારે જ થશે કે જો સ્વના લક્ષ્ય કરશું તો. અને જ્ઞાનમાં યથાર્થ નિર્ણય થઈ ગયા બાદ જ્યાં સુધી એવું અંતર્મુખ અંદર પરિણમન નથી થતું કે આ જ હું છું ત્યાં સુધી જ્ઞાન અને આનંદ નું પણ વેદન પ્રત્યક્ષ થતું નથી, એટલે કે અનુભૂતિ થતી નથી. એટલે કે બધું ફોગટ થઈ જાય છે, બધું નિરર્થક થઈ જાય છે. માટે તો કીધું છે કે વેદ જોયા પુરાણ જોયા સર્વ જોયું, એક ન જોયો આત્મા તેણે સર્વ ખોયું. વેદ જોયા, પુરાણ જોયું, બધું જોયું પણ એક પોતાનો ભગવાન આત્મા નો જોયો. અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયો, અનંતવાર ભગવાનની દિવ્યવાણી સાંભળી પણ એક વાર આત્મામાં ન ગયો. અનંતવાર ભગવાનની દિવ્યવાણી સાંભળી પણ એક કાનેથી બીજા કાને તે કાઢી નાખી, એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી, અમલમાં ન મૂકી. ખરેખર તો જે તત્વની વાત આપણે સાંભળી તે અમલમાં જ્યારે મૂકી ત્યારે જે સાંભળી કહેવાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના 45 વર્ષો સુધી પ્રવચનો સાંભળ્યા બાદ જો આપણે આત્માને ન સમજી શકી તો એનો અર્થ એમ કે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળ્યા જ નથી, કેમ કે અમલમાં નથી મૂક્યું ને. તો વેદ જોયા, પુરાણ જોયા, સર્વ જોયું રે, એક ન જોયો આત્મા તેણે સર્વ ખોયું. અનાદિકાળથી જીવની આ જ ભૂલ થઈ રહી છે. અનાદિકાળથી જીવ આ જ ભૂલ કરી રહ્યો છે. અનાદિકાળથી જીવ અગૃહિત મિથ્યાત્વ ધારણ કરીને બેઠો છે. અનાદિકાળથી જીવ શુભ ભાવમાં ધર્મ ધારીને બેઠો છે. અનાદિકાળથી જીવ વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ કરવામાં મથી રહ્યો છે. તો ખરેખર તો શુભ ભાવના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે, પરંતુ જીવ તે બાજુ કોઈ પ્રયત્ન કરતો નથી, તે સમજવાનો પણ પ્રયત્ન કરતો નથી કે શુભના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને અશુદ્ધ ભાવ છે.
ભાવ બે પ્રકારના છે, શુદ્ધ અને અશુદ્ધ. તો અશુદ્ધ ભાવના બે ભેદ છે, શુભ અને અશુભ. તો કે શુભ ભાવના ફળ સ્વરૂપ તો તને વધીને સારી ગતિ મળશે, અનુકૂળ સંયોગો મળશે, તો કે જે તો તારા સંસારનું કારણ છે. અને પ્રતિકૂળ સંયોગોમાં તને એ પ્રકારની ગતિ અથવા તો તને તેવા રાગ દ્વેષ આદિ વિકારોપી પરિણમન કર્યા તો તને પ્રતિકૂળ સંયોગો મળશે, અને પ્રતિકૂળ સંયોગોમાં તું દુઃખનું વેદન કરતો રહીશ, અને ત્યાં પણ તું આત્માને નહીં સમજ તો તું ફરી ફરી તો અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતો રહીશ. કેમ કે અનાદિકાળથી જીવની આ જ ભૂલ થઈ રહી છે, અને અનંતકાળ ભવિષ્યમાં પણ આ રીતે ચાલ્યો જશે. જો સ્વભાવનું ભાન ન કર્યું તો અનંતકાળ સુધી પરિભ્રમણ ચાલુ જ રહેશે. કેમ કે સ્વાધ્યાયની કોઈ કિંમત નથી. સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધિ વત્તા આય. સ્વ એટલે પોતાનું, અધિ એટલે અધિક, અને આય એટલે લાભ. જેમાં પોતાનો અધિક લાભ થાય એવો સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય કર્યા પછી એનું પરિણમન જોઈએ. સ્વાધ્યાય કર્યો ખાલી કરવા પૂરતો નહીં, આ 1 કલાક પૂરતો નહીં સ્વાધ્યાય, પણ એમાં આવેલી વાત પૂજ્ય ગુરુદેવસિંહની સીડી સાંભળ્યા પછી એમાં આવેલી વાતને વિચારવી જોઈએ, અમલમાં મૂકવી જોઈએ, એનું ચિંતન મનન મંથન થવું જોઈએ. તો કે સ્વાધ્યાય પછી એવું પરિણમન જોઈએ. પરિણમનનું જ અદ્ભુત મૂલ્ય છે. પરિણમન ન થાય તો બધો સ્વાધ્યાયની કોઈ કિંમત નથી. તો એ તો એક કોઈનો સંયોગક્ષમ હોય તો કોઈ સમજાવી શકે, તો સમજવા વાળો જે છે તે ઘણીવાર આગળ નીકળી જાય છે. કેમ કે તે અને પરિણમનમાં અમલમાં લીધું છે, એને પરિણમન કર્યું છે, અને ઓલો સમજાવવામાં જ રહી ગયો. પોતે આત્માને ન સમજો, બીજાને આત્મા સમજાવવામાં રહી ગયો. માટે તે ભૂમિકાની પણ મોક્ષ પ્રકાશકની અંદર, મોક્ષમાર્ગ પ્રકાશકમાં વક્તાનું પણ સ્વરૂપ બતાવ્યું છે અને શ્રોતાનું પણ સ્વરૂપ બતાવ્યું છે. એટલે કે સ્વાધ્યાય પછી એવું પરિણમન જોઈ, કેમ કે પરિણમનનું જ મૂલ્ય છે, અદ્ભુત મૂલ્ય છે. આ આત્મા જેવો છે એવા ભાવે સ્વીકારનારી જે દ્રષ્ટિ છે તે, અને એવું જે પરિણમન કરે છે તો દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ જાય છે. આત્માનુભૂતિ પ્રગટ થાય છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, સાનુભૂતિ પ્રગટ થાય છે, અને મુક્તિની ધારા એને અવિરત ચાલુ થાય છે, અને તે નિશ્ચિતપણે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. વધીને કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, એનાથી વધારે તે સંસારમાં રહી શકતો નથી. તો આપણે હવે એમનો જે પહેલું પદ છે તેના ઉપર જઈએ. તો પહેલા પદની અંદર શું આવે છે? બોલો, કોઈને પહેલું કયું છે પદ? બોલો. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો જે શ્રીમદજીએ એની અંદર 6 પદનો સમાવેશ કર્યો છે. આત્મા છે તે ન્યાયથી સમજાવ્યું છે. જે છે તે હંમેશા હોય છે, તેથી નિત્ય છે. સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે, અજ્ઞાનથી રાગદ્વેષનો કરતા છે. સ્વભાવે જ્ઞાનનો કરતા છે, અને અજ્ઞાનથી રાગદ્વેષનો કરતા છે. અજ્ઞાન ભાવે રાગદ્વેષનો કરતા છે. ખરેખર રાગદ્વેષનો કરતા, રાગદ્વેષ ક્યાં થાય છે? કે પર્યાયમાં થાય છે. તો કે પર્યાયનો કરતા પર્યાય જ છે. પર્યાયનો કરતા આત્મા નથી, પરંતુ અજ્ઞાન ભાવે કીધું. જે રાગદ્વેષ થાય છે તે મારી પોતાની પર્યાયમાં થાય છે, કોઈ બીજા દ્રવ્યની પર્યાયમાં થતા નથી. માટે એને ત્યાં કહેવામાં આવે છે કે રાગદ્વેષ તારામાં થાય છે, માટે તેનો કરતા તું જ છું. અને તારી અલ્પજ્ઞતા, તારી પામરતાને લક્ષ્યમાં લઈને તું તારા દ્રવ્ય સ્વભાવના જોરે તે પામરતાને તોડવાનો તું પ્રયત્ન કર, એવો પુરુષાર્થ કર. માટે કે છે અજ્ઞાનથી તું રાગદ્વેષનો કરતા છું. જ્ઞાનથી સ્વભાવે જો તો તું જ્ઞાનનો કરતા છું. સ્વભાવથી જો તો તું તારો પોતાનો જે સ્વભાવ જે છે, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ, તેનો તું કરતા છું. તું બહાર તારી અંદર પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ એને તો પૂતગલ કીધા છે, એનો કરતા તું નથી. અજ્ઞાનથી તેને એનો કરતા કહેવામાં આવ્યો. એની બે કારણ છે. એક તો કારણ એ છે કે તારી પોતાની પર્યાયમાં થાય છે, નહીતર જીવ સ્વચ્છંદી બની જશે કે હું તો ત્રિકાર શુદ્ધ છું, મારી પર્યાયમાં રાગદ્વેષ થાય, મારામાં ક્યાં રાગદ્વેષ થાય છે? તો જીવ સ્વચ્છંદી બની જશે કે નહીં, તારામાં નથી, તે દ્રવ્ય દ્રષ્ટિથી વાત છે, પરંતુ તારી પોતાની પર્યાયમાં થાય છે. તો એ પર્યાયમાં થતી ભૂલને ટાળવા માટે તારે પોતાએ જ પ્રયત્ન કરવો પડશે.
કેમ કે બધી વસ્તુ પર્યાયમાં થાય છે ને. નિર્ણય પણ પર્યાયમાં થાય છે, વેદન પણ પર્યાયમાં થાય છે, ભૂલ પણ પર્યાયમાં થાય છે, એનું નિરાકરણ પણ પર્યાયમાં થાય છે, અવલંબન પણ પર્યાય કરે છે દ્રવ્યનું, જે દ્રષ્ટિ છે તે પણ પર્યાય છે, અને મોક્ષ છે તે પણ પર્યાય છે, અને સંસાર છે તે પણ પર્યાય છે. આત્માની અશુદ્ધ પર્યાય તેનું નામ સંસાર, અને આત્માની શુદ્ધ પર્યાય તેનું નામ મોક્ષ કહેવામાં આવ્યું. ખરેખર બહારનો મોક્ષ છે એ તો ક્ષેત્રની અપેક્ષાએ છે કે તે તનોવાતવલયમાં લોકના અગ્રભાગે સિદ્ધ ભગવાન બિરાજમાન છે, તે ક્ષેત્રની અપેક્ષાએ. વાસ્તવમાં સિદ્ધ ભગવાન પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. ખરેખર તો પોતાની શુદ્ધ પર્યાય તેનું નામ મોક્ષ છે, અને પોતાની અશુદ્ધ પર્યાય આપણે જે સંસાર કહી છીએ કે આને સંસાર છોડ્યો, એ તે છોડ્યો જ ક્યાં છે? એ તારો હતો જ નહીં તો છોડવાની વાત ક્યાંથી આવે છે? તે સંસાર તો પદ્રવ્ય છે, તેના પ્રદેશો અને મારા પ્રદેશો તદ્દન ભિન્ન છે. તો એ સંસારને તે ગ્રહણ જ નથી કર્યો તો છોડવાની વાત ક્યાંથી આવે? તો સંસાર કયો છે? તો કે ખરેખર નિવૃત્તિ કઈ છે? બહારની નિવૃત્તિ તો બરાબર છે, પરંતુ ખરેખર નિવૃત્તિ તો પોતાની અંદર ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિભાવ ભાવ, એનાથી નિવૃત્તિ લો ત્યારે તે નિવૃત્તિ કહેવામાં આવી છે. તો અજ્ઞાનથી રાગદ્વેષનો કરતા છે, સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે. ચોથું પદ, વસ્તુતા એ સ્વભાવનો ભોગતા છે. એને જે કરતા થયો એ જ ભોગતા, કરતા અને ભોગતા એક જગ્યાએ હોય. અજ્ઞાનથી હર્ષ શોક આદિનો ભોગતા છે. અજ્ઞાનથી જેને રાગ દ્વેષ થાય છે એનો તે ભોગતા થાય છે. જ્ઞાનીને પણ રાગ દ્વેષ થાય છે, નથી થતા એવું નથી. ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને ભૂમિકા અનુસાર શુભ ભાવ પણ થાય છે, અશુભ ભાવ પણ થાય છે, અને ત્યાં શુદ્ધ ભાવ પણ હોય છે ભૂમિકા અનુસાર. ને છઠ્ઠા ગુણસ્થાને શુભ પણ થાય છે અને શુદ્ધ પણ હોય છે. શુદ્ધ પરિણીતિ હોય છે, શુદ્ધ ઉપયોગ નથી પણ શુદ્ધ પરિણીતિ હોય છે, અને ત્યાં અબુદ્ધિપૂર્વકના કસાય પણ પડેલા છે. તો કે જે શુભ ભાવ થાય છે એને આપણે વ્રત કરે, તપ કરે, ઉપવાસ કરે, કોઈ પણ ધાર્મિક ક્રિયા કરે, એવો શુભ ભાવ એને સહચર આવ્યા વગર રહેતો નથી. એ શુભ ભાવ થાય છે તો એ શુભ ભાવમાં તે રાગ જે થાય છે તે રાગનો સ્વામી નથી થતો, રાગનો રાગી નથી થતો, તે રાગનો દાતા દ્રષ્ટા રહે છે. બસ આપણામાં ને એમનામાં ફરક છે. આપણે રાગના સ્વામી બની જઈશું, એની અંદર એકત્વ કરીશું. તો ખરેખર આ પરંપરા ચાલી આવે છે. આપણે પૂર્વે આવા રાગદ્વેષ રૂપી જે પરિણમન કર્યા એની અંદર જોડાઈ ગયા. રાગદ્વેષ રૂપી પરિણમન એટલે ભાવ કર્મ. તે ભાવ કર્મની અંદર જોડાઈ ગયા એટલે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. દ્રવ્ય કર્મ, પૂતગલ રૂપી દ્રવ્ય કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે જોડાણા, તે પોતાની યોગ્યતાથી જોડાણા છે. ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાવ કર્મ તે એનું નિમિત્ત બન્યું અને દ્રવ્ય કર્મ નૈમિત્તિક થયું. એ દ્રવ્ય કર્મ જેટલી તીવ્રતાથી અંદર જોડાણા હતા એ પ્રમાણે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. કસાયની અપેક્ષાએ, યોગની અપેક્ષાએ પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડ્યો. તો તે અત્યારે ઉદયમાં આવ્યો. તો તે ઉદયમાં આવ્યો તો એની અંદર જોડાતા અને નવા રાગદ્વેષ આદિ ભાવ કર્મ થાય છે. તો ત્યાં દ્રવ્ય કર્મ નિમિત્તિક બન્યું અને ભાવ કર્મ નિમિત્ત બન્યું. આ પરંપરા ચાલુ રહેશે. તો આને તોડવી કેવી રીતે? તો કે જે દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે બસ એની અંદર ન જોડાવ. એના જ્ઞાતા દ્રષ્ટારો કે જે આવ્યું છે તે મારું સ્વરૂપ નથી, તે કજાત છે, હું ચૈતન્યની જાત છું, બસ હું એનાથી ભિન્ન છું. આ સતત આવું ભેદ જ્ઞાન કરતા જાઓ. શરૂઆતમાં ઘટપૂર્વક કરવું પડે છે, પછી સમ્યક દ્રષ્ટિને સહજ રૂપે થાય છે. આપણે અત્યારે ઉપદેશની ભૂમિકામાં અથવા તો પૂજ્ય ગુરુદેવ છે અથવા જ્ઞાની પુરુષો આપણને એમ કહે કે તું ભેદ જ્ઞાન કર, પરંતુ પછી સહજ રૂપે થાય છે. તો કે આવું ભેદ જ્ઞાન ક્યાં સ્વ અને પરનું ભેદ જ્ઞાનની જે વાત કરી ને, ડગલે ને પગલે તમે કોઈ પણ ક્રિયા કરતા હોય અહીંયા ભેદ જ્ઞાન કરાય. એના માટે દોડીને કોઈ સ્થાન ઉપર જવાની જરૂર નથી. તમે ગમે તે સ્તર ઉપર બેઠા હોય ત્યાં પણ ભેદ જ્ઞાન કરીને તમે વિતરાગતાને પ્રગટ કરી શકો છો. પાંચમું પદ હતું મોક્ષ છે. મોક્ષ છે, મોક્ષ પોતાની પર્યાયમાં જ એની જે પૂર્ણતા પ્રગટ થાય. તો કેમ કે 7 તત્વ આપણે જે સમજ્યા હતા ને, તો 7 તત્વની અંદર જે જીવ છે તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. પૂતગલ જે છે એટલે કે અજીવ જે છે તે જ્ઞેયપૂર્વક હે છે. આશ્રવ જે છે તેની અંદર પુણ્ય પાપ પણ લઈ લો તો 9. તો આશ્રવ છે તે હે છે, તે કેવું છે? છોડવા લાયક છે. બંધ છે તે પણ છોડવા લાયક છે. સંવર અને નિદ્રા છે તે એક દેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. અને જે મોક્ષ છે તે પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. તો મોક્ષ છે. અને છઠ્ઠું હતું મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષ છે તો મોક્ષનો ઉપાય પણ છે. કેમ કે જીવો બે પ્રકારના છે, સંસારી જીવો અને મુક્ત જીવો. તો કે સંસાર છે તો મોક્ષ પણ છે, સંસાર છે તો મોક્ષ પણ છે.
કેમ કે સંસારી જીવો છે એ જ મુક્ત દશાને પામે છે. તો કે એટલે અહીંયા જે વાત બતાવી છે એમાં આત્માની જ્ઞાન લક્ષ્મી કેવળ જ્ઞાન તેનું સ્વરૂપ સમજે એને જ્ઞાનનું ચારિત્રપણું પ્રગટ થાય છે. પહેલા સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે, પછી ક્રમે ક્રમે ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યા ચારિત્ર પ્રગટ થાય છે અને પોતાના પુરુષાર્થથી, જ્ઞાનના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્રની શરૂઆતમાં, કોઈ પણ શાસ્ત્ર હોય એની શરૂઆતમાં એક મંગલાચરણ અથવા તો વિનય આવે છે. તો આ વિનય રૂપી પહેલું પદ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો પહેલા તો જે આત્મા છે, સત નામ આત્મા, તો તે આત્માને સમજાવનાર ગુરુ એટલે કે સદગુરુ, એવા સદગુરુને નમસ્કાર કર્યા. તે એવા સદગુરુને જે નમસ્કાર કર્યા તે વ્યવહાર નમસ્કાર છે. તે કેવા છે? વ્યવહાર નમસ્કાર છે. કેમ એને નમસ્કાર કર્યા? ને કર વિનય વિવેક હોવો જ જોઈએ. કેમ કે એને આપણને રસ્તો બતાવ્યો છે. એને આપણને શું કર્યો છે? રસ્તો બતાવ્યો છે. અને તે રસ્તા ઉપર આપણે ચાલશું તો તે જે રીતે મુક્તિની પ્રાપ્તિ કરી તે રીતે આપણે પણ મુક્તિની પ્રાપ્તિ કરશું. તો કે એવા સદગુરુને નમસ્કાર કર્યા. પણ તે સદગુરુ કેવા હોવા જોઈએ? એના પરીક્ષક આપણે બનવું પડશે. નહીં તો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં વારંવાર આવે છે, માંડ 1 કલાક માયલો હોય, આખો દિવસ બહારના વેઠમાં તે તારો સમય બગાડ્યો છે. ખરેખર તો આપણને શું કહે છે કે જે નોકર છે ને, તે નોકર છે એ નાનો મજૂર છે અને આપણે મોટા મજૂર છે. કેમ કે આપણે સવારમાં 8 વાગે પહોંચી જઈએ, એ 9 વાગ્યા ની સાંજે જતો રહે વહેલો, આપણે 10 વાગ્યા હોય, 10 વાગ્યા સુધી આપણે ધંધાના સ્તર ઉપર બેઠા હોય અને કોઈ પૂછે તો એમ કે મને મરવાનો પણ સમય નથી જમવાના ટાઈમે. એટલા બધા આપણે એની અંદર ઓતપ્રોત થઈ જાય છે. એમાં એનો 10મો ભાગ જો આપણે આપણા પોતાના આત્મા માટે જો ગાયરો હોય તો આપણને નિશ્ચિતપણે આત્માની પ્રાપ્તિ થાય. તો આવા સદગુરુ દેવે જે વિતરાગી ગુરુ છે એ વિતરાગી ગુરુને નમસ્કાર કર્યા છે. કેમ એને કર્યા? કે તેમને જે વિતરાગતા પ્રગટ કરી ને એને નમસ્કાર કર્યા. બહારના દ્રવ્યને નમસ્કાર નથી કર્યા, તેમણે પ્રગટાવેલી વિતરાગતાને આપણે નમસ્કાર કરી છે. હવે એ વિતરાગતા છે કે નહીં એના પરીક્ષક તો આપણે બનવું પડશે. કે એવા ગુરુ હોવા જોઈએ કે જે એમ કહેતા હોય કે તું તારી સામે જો તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી તું મારી સામે જોઈશ ત્યાં સુધી તને તારા ચૈતન્ય તત્વની પ્રાપ્તિ નહીં થાય. તો આવા ગુરુ જે છે એવા ગુરુને નમસ્કાર કરવાના કીધા કે જેમણે આત્મા શબ્દ આપણને કીધો. આત્મા શબ્દ જે છે તે વાચ્ય છે. આત્મા શબ્દ જે છે તે શું છે? વાચક છે. અને આત્મા પદાર્થ છે તે તેનું વાચ્ય છે. તો આત્મા શબ્દથી આત્મા પદાર્થને સમજી શકાય છે. કે નામ નહીંનું કથન છે, ગઈકાલે જ આવ્યું એટલે આ સાથે વાત આવી ગઈ. તો એવા સદગુરુને નમસ્કાર કરીને કહે છે, હું એક જ આત્મા, પોતાના આત્માનું સ્વરૂપ જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો. એક આત્માને જાણે સર્વ જણાઈ જાય છે. આપણે જોયું ને, વેદ જોયું, પુરાણ જોયું, બધું જોયું, પણ એક આત્માને ન જાણ્યો. એકને જાણ્યું તો સર્વ જાણ્યું. એક ભગવાન આત્માને જાણ્યો તો સર્વ જણાઈ જાય છે. એક ભગવાન આત્માને જાણ્યો તો એના અનંત ગુણોમાંનો એક જ્ઞાન ગુણની, એક સમયની પર્યાય જ્ઞાનની, એની અંદર યુગપત 3 કાળની અનંતા દ્રવ્યના અનંતા ગુણોની અનંતી પર્યાય અક્રમ રીતે એક સાથે ઝરકે છે. એટલી એક જ્ઞાન ગુણની એક સમયની જ્ઞાન પર્યાયની તાકાત છે. તો એવી તો અનંતી પર્યાય છે ને, એવા અનંતી પર્યાયનો ધરનાર, એવા અનંતા ગુણોનો ધરનાર એવો ગુણી ભગવાન આત્મા છે. એના પોતાના સ્વભાવનો મહિમા હોવો જોઈએ, એનો આદર હોવો જોઈએ, એનો સત્કાર હોવો જોઈએ. તો આપણને એની વિતરાગતાની પ્રાપ્તિ થાય. તો આપણને રુચિ જે છે ઉપરની, આપણની અત્યારે જે રુચિ છે ને તત્વની ઉપરની રુચિ છે, અંતરંગ રુચિ થવી જોઈએ. કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કહે છે, આપણે કેવા છે કે સમુદ્ર ઉપરના શું છે? ખારવા છે. સમુદ્ર ઉપર જે ખારવા હોય ને એ ખારવા છે. ખારવા શું કરે? સમુદ્ર ઉપર હોડી લઈને જતા હોય, પરંતુ જે મરજીવા હોય ને એ સમુદ્રમાં ડૂબકી મારે અને એને જ મોતી હાથમાં આવે છે. તો અંદર ડૂબકી મારવાની છે, અંદર તેની અંદર લીન થવાનું છે, પોતાના સ્વભાવની અંદર જવાનું છે, એની તરફ દ્રષ્ટિ કરવાની છે, એનું અવલંબન લેવાનું છે. પરથી દ્રષ્ટિ હટાવવાની. પર એટલે પદ્રવ્યની વાત જ નથી, પર્યાયથી દ્રષ્ટિ હટાવીને, પરદ્રવ્ય એટલે અહીં પર્યાયની વાત છે, પર્યાયથી દ્રષ્ટિ હટાવીને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરશું તો આપણને આપણો આત્માની અનુભૂતિ થાય. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ બતાવી છે, સ્વરૂપની વાત બતાવી છે. શું બતાવી છે? જે સ્વરૂપ સમજ્યા વિના
આ સ્વરૂપ સમજ્યા વિના આપણે કેટલું ફેર્યા છીએ. આપણે આપણા સ્વભાવને સમજ્યા વગર આપણે અનંતવાર પંચ મહાવ્રતોનું પાલન કર્યું, અનંતવાર દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું, અનંતવાર 5 સમિતિ 3 ગુપ્તી ધારણ કરી અને અનંતવાર આના ફળ સ્વરૂપે આપણે 31 સાગરોપમ 9મી ગ્રીવ્યકનું આયુષ્ય પણ ભોગવી આવ્યા છે. પરંતુ એકવાર આત્માને ન જાણ્યો એના માટે આપણું સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. આપણે પણ અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ થયા છે અને તેને એનો જે કમંડર છે એ કમંડરનો જો ઢગલો કરી તો સુમેરુ પર્વત જેટલો થાય એમ પણ શાસ્ત્રોમાં આવે છે. 1,40,000 યોજન જેટલો એ ઢગલો થાય એટલી વાર આપણે દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું છે. યથાયોગ્ય દ્રવ્યલિંગી મુનિપણું કે જે નમસ્કારને પાત્ર છે, જે નમસ્કારને વંદનીય છે એવા દ્રવ્યલિંગી મુનિરાજની વાત કરું છું. જે ખરેખર 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કરતા હોય એવા દ્રવ્યલિંગી મુનિપણું પણ આપણે અનંતવાર કર્યું. પરંતુ અનંતાબંધી ચોકડીનો અને બાકીની 2 ચોકડીનો અભાવ કરીને ભાવલિંગી મુનિ ન થયા. કેમ કે આત્મા ઉપર દ્રષ્ટિ જ નથી કરી, પોતાના સ્વરૂપને સમજ્યા નથી. તો આવા પોતાના સ્વરૂપને સમજ્યા વગર આપણે અનંતવાર આવું મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું પણ ધારણ કર્યું અને તે મુનિપણું ધારણ કરીને આપણે અનંતવાર પંચ પરાવર્તન આત્માને ન સમજીને અનંતવાર પંચ પરાવર્તન કર્યા. તો પંચ પરાવર્તનમાં કેવી રીતે આપણે ફેર્યા છીએ એનો એકવાર વિચાર કરો તો ખ્યાલ આવે કે આપણા સ્વભાવની મહત્તા, આ મનુષ્ય ભવની દુર્લભતા. તમે એકવાર તો વિચાર કરો, પંચ પરાવર્તન બોલી જઈ છીએ, અનંતવાર પંચ પરાવર્તન કર્યા નહીં, કરવાના છીએ. જો સ્વભાવનું ભાન નહીં કરી તો આપણે જ્યાંથી આવ્યા હતા ને નિત્ય નિગોદમાંથી, એ આપણી માતૃભૂમિ છે, એ આપણી નેટિવ પ્લેસ છે. તો ફરી પાછા ત્યાં ચાલ્યા જશું ઇતર નિગોદમાં. નિત્યમાંથી આવ્યા હતા, ફરી પાછા ઇતરમાં ચાલ્યા જશું. કેમ કે વધેરમાં વધારે આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધિક 2000 સાગરોપમથી વધારે બહાર રહી નથી શકતા. જો તે દરમિયાન વધારેમાં વધારે તો ઉત્કૃષ્ટ કીધું છે, બધા રહે એવું જરૂરી નથી. એમાં પણ આપણે તો કાયમ શું કરી છીએ કે શુભ ભાવ કરી. અત્યારે તો ધર્મ સમજાતો નથી, પરંતુ શુભ ભાવ કરી તો વિદેશ ક્ષેત્રમાં જઈને ભગવાનની વાણી સાંભળશું. તો અત્યારે શું વાત ચાલી રહી છે? અત્યારે ભગવાનની વાણી જ છે આપણી સમક્ષ. આ જે શાસ્ત્રો છે તે પરોક્ષ રીતે ભગવાનની વાણી છે. તો અત્યારે તું કાર્ય નથી કરતો તો ત્યાં જઈને શું કરીશ તું? ફરી ત્યાં જઈને અહીંથી પહેલા તો વિદેશ ક્ષેત્રમાં જવા માટે આ કાર્ય ત્યાં જવા માટે ત્યારે મિથ્યા દર્શન જ હોય છે. તો સમ્યક્ત્વ સાથે અહીંથી વિદેહમાં જઈ શકતો નથી. કેમ કે સમ્યક્ત્વ સાથે જવા માટે તારે શાહીક સંકેતપણું હોવું જરૂરી છે અને તે માટે કેવરી શુદ્ધ કેવરીની હાજરી હોવી જરૂરી છે. નિમિત્તની અપેક્ષાએ ખરેખર તો એ જીવ જ એવા યોગ્યતાવાળા નથી કે જે શાહીક સંકેત પ્રગટ કરી શકે. તો તું સમ્યક દર્શન વગર ત્યાં જાસ તો તને અત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એટલી લાયકાત તારી અંદર પડી છે. તને સમજાવનાર ગુરુ મળ્યા છે, તને સમજાવનાર વિદ્વાનો પણ મળ્યા છે અને પોતે તત્વની રુચિ પણ છે. બસ રુચિને પલટો કરવાનો છે, અંતરંગ રુચિમાં પલટાવાની છે. અત્યારે પરિણામ પણ છે. તો જે પરિણામ અત્યારે તીવ્ર છે તો એના ઉપર અત્યારે લોઢું ગરમ છે, તો અત્યારે જ હથોડાનો ઘા મારવાનો છે. પરિણામને ફરતા વાર નહીં લાગે. બીજા સમયે પરિણામ કેવા હશે ખબર નથી અને એ પરિણામના ફળ સ્વરૂપે તું ક્યાં જઈને પડીશ એ ખબર નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના આજના જ સવારના સીડી પ્રવચનમાં આવ્યું કે એ સિમંદર ભગવાનની વાણી અમે સાંભળતા હતા અને તે વાણી સાંભળતા પરિણામમાં પલટો ખાધો. એના ફળ સ્વરૂપે અમે ગરીબ ક્ષેત્રમાં જન્મ લઈ લીધો. આ ભરત ક્ષેત્રમાં અહીં અત્યારે ગરીબ ક્ષેત્ર કીધું કેમ કે અહીં અત્યારે કેવરીનો વિરહ છે. પોતાના ભગવાન આત્માનો વિરહ નથી પણ કેવરીનો વિરહ છે એ અપેક્ષાએ. પરંતુ એમના માટે એમને ગરીબ ક્ષેત્ર કીધું પણ આપણા માટે તે ઉપકારી બન્યા. આવા શ્રીમદજી અને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો. તો કે ત્યાં આપણે પંચ પરાવર્તન આવું અનંતવાર કરી શક્યા છીએ. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાર પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. કેમ? તો કે સ્વભાવને નો ઓળખો એટલે સ્વભાવને જાણ્યો નહીં, સ્વભાવની મહત્તા ન કરી, સ્વભાવની અંદર શું પડ્યું છે. સદાય એને કોની સાથે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, કોઈ વસ્તુ સમજ્યા નહીં અને આપણે શું કર્યું? હોગે બધું કરતા આવ્યા. શુભ ભાવ કરતા રહ્યા કે શુભ ભાવથી શુદ્ધ ધર્મ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. તો એને જ અગૃહિત મિથ્યાત્વ કીધું. અને વધુરામ પૂરું આ ભવે નવું ગૃહિત મિથ્યાત્વ બાંધતા આવી છે. શસ્ત્ર વસ્ત્ર સ્ત્રી અલંકાર મારા આદિ રૂપે
તો જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અને અગૃહિત નહીં જાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. અને અધુરામપુરું વૈનિક મિથ્યાત્વમાં એટલે કે એનો ભેદ પણ આપણે એટલો બધા અંદર અત્યારે આ કારમાં ડૂબી જઈએ છીએ કે બધા ધર્મો સમદર્શી અને સમાન માનીશી, સરખાપણું માનીશી, એ વૈનિક મિથ્યાત્વ છે. એમાં પણ આત્માની વાત આવે છે, અહીં પણ આત્માની વાત આવે છે, પરંતુ ત્યાં તત્વની ભૂલ છે, ત્યાં આશ્રવ તત્વની ભૂલ છે. એક તત્વની ભૂલ તો બધા તત્વની ભૂલ, તો ખરેખર આપણે તે સમજી શકતા નથી. તો કે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાર પરાવર્તન, ભવ પરાવર્તન, ભાવ પરાવર્તન, આવા ભવ પરાવર્તનમાં નરક ગતિમાં પણ આપણે અનંતવાર ગયા છીએ. 7મી નરકમાં 33 સાગરો પમનું આયુષ્ય અનંતવાર ભોગવ્યું છે. તો કે ભવ પરાવર્તનમાં એક ખાલી નરકનું વિચારો ને તો આપણને કાર જેવું કંપી જશે કે 10,000 વર્ષ એનું જગન્ય આયુષ છે. તો 10,000 વર્ષ એ એક સમય, 10,000 વર્ષે કોઈ જીવ ત્યાં જન્મો આયુષ્ય લઈને, અને ફરી 10,000 વર્ષને એક સમય માટે ત્યાં જન્મે. કોઈ એ વખતે એક સાગર માટે જન્મે, 2 સાગર માટે જન્મે, એ ગણતરીમાં નહીં લેવાનું. અને તે નરકમાં જાય, કોઈ વિજય ગતિમાં જાય તો પણ ગણતરીમાં નહીં લેવાનું. 10,000 વર્ષે જન્મો, 10,000 વર્ષ એક સમય, 10,000 વર્ષ 2 સમય, પછી 10,000 વર્ષ 3 સમય, એમ કરતા કરતા 33 સાગરો પણ સુધી પહોંચે ત્યારે એક નરક ભવ પરાવર્તન થયું. તો આ દ્રવ્ય પરાવર્તન જે છે ને, પૂતગલ પરાવર્તન, એનાથી તો અનંત ઘણું ક્ષેત્ર પરાવર્તન છે, અને ક્ષેત્ર પરાવર્તનથી પણ અનંત ઘણું કાર પરાવર્તન છે, અને કાર પરાવર્તનથી અનંત ઘણું ભવ પરાવર્તન છે, અને ભવ પરાવર્તનથી પણ અનંત ઘણું ભાવ પરાવર્તન છે. તો આ પંચ પરાવર્તનને સમજવું, તે પંચ પરાવર્તનને સમજવાનું એટલા માટે છે કે પંચ પરાવર્તન મટાડવા માટે, પંચ પરાવર્તનને મટાડવા માટે પંચ પરાવર્તનને સમજવું જરૂરી છે. તો આપણે યુગલજીની જે પૂજા છે દેવશાસ્ત્ર ગુરુની, એની અંદર બહુ સરસ વાત બતાવી છે. ભવ વન મેં જી ભર ઘૂમ ચુકા, કણ કણ કો જી ભર દેખા. તો આ ક્ષેત્ર પરાવર્તનને સમજ્યા વગર ખરેખર સાચા ભાવ ભાષણ જ નહીં થાય. ક્ષેત્ર પરાવર્તનને સમજવું ખૂબ જરૂરી છે. એટલે કે બધા પંચ પરાવર્તનને, તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભવ અને ભાવ, તેને સમજવું હોય તો એક્ઝામ્પલથી પણ સમજી શકાય. જે દ્રવ્ય છે તે સેકન્ડ લો, ક્ષેત્ર છે તેને મિનિટ લો, જે કાર છે તેને કલાક લો, ભાવ છે તેને વાર લો, અને ભાવ છે તેને વર્ષ લો. હવે તમે સમજો, 1 મિનિટની અંદર 60 સેકન્ડ જાય છે, પછી 1 કલાકની અંદર 60 મિનિટ સેકન્ડ કેટલી જાય? તો કે 3600 સેકન્ડ. એમ ગણો તો ભાવ પરાવર્તન 1 વર્ષની અંદર કેટલા વાર જાય, કેટલી કલાકો જાય, કેટલી મિનિટો જાય, કેટલી સેકન્ડો જાય. બસ આ રીતે પંચ પરાવર્તન છે. અને આ એક એક સમય કેટલો છે એનું માપ, એ પણ જો તમે સમજો તો ખ્યાલ આવે કે એક સમય એટલે શું. આપણે તો બોલીએ એક સમય, એક સમયમાં આત્મા એ એક સમયની અંદર 14 રાજુ સુધી ગમન કરી શકે, પણ એક સમય એટલે શું, એક સમય સમજવો ખૂબ જરૂરી છે. એક સમયની અંદર જીવ એક ગતિમાંથી બીજી ગતિએ જાય છે. ઓછામાં ઓછો એક સમય, વધારેમાં વધારે 4 સમય છે. તો કે 1 સેકન્ડનો અસંખ્યાતમો ભાગ એને સમય કહેવામાં આવ્યો. 1 સેકન્ડની અંદર અસંખ્યાત જગન્ય અસંખ્યાત સમય, એટલે કે 1 સેકન્ડની અંદર સંખ્યાત હજાર કરોડા કરોડી આવલી છે, અને એક આવલીની અંદર અસંખ્યાત સમય છે. તો આ એટલા માટે હું તમને કહું છું કે આપણે વસ્તુ સ્વરૂપ સમજવાનું છે, સ્વભાવનો મહિમા સમજવાનો, કેમ કે સ્વભાવની અંદર અનંત ગુણો છે. હવે જે અનંત ગુણો છે, કેટલા અનંત ગુણો છે, તો એને બહુ સરસ રીતે સમજાવ્યું છે શાસ્ત્રમાં કે જે સ્વભાવ જે છે એની અંદર અનંત ગુણોને સમજવા હોય, એની અનંતતાનું ભાવ ભાષણ કરવા માટે કેવી રીતે સમજાવ્યું છે કે જગતની અંદર પૂતગલ પરમાણુ કેટલા છે? તો કે અનંતા પૂતગલ પરમાણુ છે. તો અનંતા જે પૂતગલ પરમાણુ છે તેના કરતા પણ અનંત ઘણા શું છે? તો એના કરતા તો પહેલા તો જગતની અંદર જીવરાશિ કેટલી છે? તો કે અનંત જીવરાશિ છે. તો કે જીવરાશિ અનંત કેટલી છે? જીવરાશિ અનંત કેટલી, એનું પણ પેલા ભાવ ભાષણ કે આ જીવરાશિ અનંત છે. આપણે બોલીએ છીએ ને, જે 6 દ્રવ્યને આખું વસ્તુ સ્વરૂપ સમજીએ છીએ, તો પહેલા 6 દ્રવ્ય સમજીએ છીએ, એને કેટલા જીવ છે, કેટલા પૂતગલ છે, કેટલા ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ અને કાળ. તો કે જીવ અનંત છે, પણ એ અનંત જ કેટલું અનંત, એનું ભાવ ભાષણ તો થવું જોઈએ ને.
તો એની એક પેલા વસ્તુ સમજી તો કે એક કોઈ પણ કંદમૂળની એક કણી સોયના અગ્રભાગ ઉપર લો, એક કોઈ પણ કંદમૂળની બટેટાથી લઈને કોઈ પણ એક અગ્રભાગ ઉપર સોયના અગ્રભાગ ઉપર એક કણી લો, એ એક કણીની અંદર અસંખ્યાત સ્કંદ હોય છે. સ્કંદ એટલે કે પરમાણુનો જે સ્કંદ, એવી રીતે એક સ્કંદ છે. એ એક સ્કંદ અસંખ્યાતમાં એક લો, અસંખ્યાત એટલે એકડા ઉપર 29 નવડાની સંખ્યા, એવા એક સ્કંદની અંદર અસંખ્યાત અંડર એવા અસંખ્યાત અંડરમાંથી એક અંડર લો તો એની અંદર અસંખ્યાત આવાસ હોય છે, એમાંથી એક આવાસ લો, એની અંદર અસંખ્યાત પુલવી હોય છે, એમાંથી એક પુલવી લો તો એની અંદર અસંખ્યાત નિગોદિયા શરીર છે, એમાંથી એક શરીર લો એની અંદર અનંત જીવો છે, અનંત જીવો છે. એક બટેટાની કણી લીધી એની અંદર અનંત જીવ રાશિ પડેલી છે. કેટલાય ભાવના આપણા મા બાપ, પત્ની, પિતા, કંઈ પણ હશે, મિત્ર હશે, પુત્ર હશે, બધા એની અંદર પડેલા છે, કેમ કે આપણે અનંતકાળથી રખડે છે. અને એ જીવ રાશિ કેટલી તો કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ જે મોક્ષે જાય છે. અનાદિકાળથી અનંતકાળ સુધી જેટલા પણ જીવો સિદ્ધ જવાના, એ સિદ્ધ રાશિ કરતા અનંત ગુણા તે જીવ છે, એટલા જીવ છે. હવે એવા અનંત જીવ રાશિથી અનંત ગુણા પૂતગલ પરમાણુ છે. એ અનંત ગુણા પૂતગલ પરમાણુથી અનંત ઘણું એક પૂતગલ પરમાણુ, એવા અનંત પૂતગલ પરમાણુ, એનાથી પણ અનંત ગુણા 3 કાળના સમય છે. હવે 3 કાળના સમય બોલી ગયા, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, એની અંદરના સમય. પણ સમયનું ભાવ ભાષણ હોવું જોઈએ ને, 3 કાળના સમયનું માપ કેટલું તો કે જેટલી જીવ રાશિ છે ને, અનંતા જીવ રાશિ, એનો વર્ગ કરતા જાઓ. પહેલો વર્ગ કર્યો આપણે, 2 નો વર્ગ કરી 4, 4 નો વર્ગ કરી 16, 16 નો વર્ગ કરી 256, એમ એક જીવ રાશિનો વર્ગ કરો, જે જવાબ આવે એનો વર્ગ કરો, જે જવાબ આવે એનો વર્ગ કરો, એમ અનંત વાર વર્ગ કરો તો એક પૂતગલ પરમાણુ આવશે. એ પૂતગલ પરમાણુની સંખ્યા આવશે. એવા પૂતગલ પરમાણુની જે સંખ્યા આવ્યો એનો વર્ગ કરો, એનો જવાબ આવે તો ફરી એનો વર્ગ કરો, એમ એના પણ અનંત વાર વર્ગ કરો ત્યારે 3 કાળના સમય આવશે. એવા 3 કાળના સમયથી પણ અનંત ગુણા આકાશના પ્રદેશો છે, અને એવા અનંત ગુણા આકાશના પ્રદેશોથી પણ અનંત ગુણા ભગવાન આત્મામાં ગુણો પડેલા છે. દરેક દ્રવ્યની અંદર આવા અનંત ગુણો પડ્યા છે. સામાન્ય ગુણ પણ પડ્યા છે, વિશેષ ગુણ પણ પડ્યા છે, બંને અનંત અનંત છે. ભલે આપણે શીખવામાં 6 સામાન્ય ગુણની વાત કરી, વિશેષ ગુણમાં જીવનું હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, શોક, વીર્ય, ક્રિયાવર્તી શક્તિ આદિ લઈ, ને પૂતગલ લઈ તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ લઈ, ધર્માસ્તિકાય લઈ તો એનો વિશેષ ગુણ લઈ, ગતિ હેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિર હેતુત્વ, કાર લઈ તો પરિણમન હેતુત્વ, આકાશ લઈ તો અવગાહન હેતુત્વ, એના વિશેષ ગુણ પણ અનંત છે, અને સામાન્ય ગુણ પણ કેટલા છે? અનંત છે. તો આવી એક સમયની અંદર આપણે આપણા આત્માની અનુભૂતિ પણ કરી શકીએ છીએ. તો એક સમયનું પણ માપ જો સમજો ને તો ખ્યાલ આવે કે એક જે દિવસ છે એની અંદર 30 મુહૂર્ત છે. એક મુહૂર્તની અંદર 2 નાળી, એક નાળીની અંદર 38 લવ છે, એક લવની અંદર 7 સૌકા છે, એક સૌકાની અંદર 7 ઉચ્છ્વાસ છે, એક ઉચ્છ્વાસની અંદર સંખ્યાત આવલી છે, અને એક આવલીની અંદર અસંખ્યાત સમય છે. તો શું કર્યું અત્યાર સુધી આપણે કે નહીં દેખને યોગ્ય જો કંઈ બાકી રહ્યું, કોઈ જોવા માટેનું કંઈ બાકી રહ્યું હોય તો પોતાના સ્વભાવને નથી જોયા, અને જો કંઈ ગ્રહણ કરવાનું જો કંઈ પણ બાકી રહ્યું હોય તો પોતાના ઉપયોગમાં પોતાના ભગવાન આત્માને આપણે ગ્રહણ કર્યો નથી. પોતાના ઉપયોગમાં પોતાના ભગવાન આત્માને એને ગ્રહણ કર્યો નથી. તો આવો જે ભગવાન આત્મા જે છે એનું સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજી, એ વિધિ તો જાણવી પડશે ને. આપણે જ્યાં સુધી વિધિની ખબર નહીં હોય તો નિધિ કેવી રીતે પ્રાપ્ત થશે? આપણે અનંત ઉપાય કરી લીધા, આપણે દ્રવ્યલિંગી મુનિપણું કર્યું, આપણે વ્રત કર્યા, તપ કર્યા, ઉપવાસ કર્યા, અનંત ક્રિયાઓ કરી, અનંત ક્રિયા કરી, છતાં પણ શાશ્વત સુખની પ્રાપ્તિ ન થઈ. તો એવું કંઈક બાકી રહી ગયું ને. તો કે શું બાકી રહી ગયું? તો કે બસ કે જે સ્વભાવનું અવલંબન લેવાનું હતું એ બાકી રહી ગયું. તો સ્વભાવને જો જાણશું નહીં તો ઠરશું કેવી રીતે?
તો પેલા સ્વભાવનું જાણવું તો જરૂરી છે. તો કે આ સ્વભાવ શેનાથી ભરેલો છે? તો કે આ સ્વભાવ આવા અનંત ગુણોથી ભરેલો છે. એ એનો પરિવાર છે, એની પ્રજા છે, એ અનંત ગુણો અને એની અનંત પર્યાયોથી ભરેલો છે. અને તે સ્વભાવનું અસ્તિત્વ તેના સ્વચતુષ્યમાં છે અને તેની બહાર તેનું અસ્તિત્વ નથી. એ સ્વભાવને જ્યાં સુધી નહીં ઓળખી ત્યાં સુધી સ્વભાવમાં ઠરશું કેવી રીતે? તો અન્ય મતમાં તો પહેલા ચારિત્રની વાત આવે. તો કે ચારિત્ર કેવી રીતે હોય? જ્યાં સુધી તમને ખબર જ નથી ક્યાં ઠરવાનું છે. સામાયિક એટલે સમય વત્તા ઈ, એટલે કે પોતાના સ્વભાવમાં ઠરવું એનું નામ નિશ્ચય સામાયિક છે. અહીં પણ આપણે વ્યવહાર નમસ્કાર ગુરુને કર્યા. કોને કર્યા? બહારના ગુરુને. સાચા દેવગુરુ શાસ્ત્ર જે છે તે વ્યવહાર ગુરુ છે. ખરેખર જો પરંપરા જો તો જે વિદ્યા ગુરુ છે તેને આપણે ગુરુ કહીશું. જે આપણને સ્કૂલમાં ભણાવતો હોય એને પણ ગુરુ કહીશું. અને તે વિદ્યા ગુરુને વ્યવહાર ગુરુ કીધા. કોની અપેક્ષાએ? તો કે અધ્યાત્મ ગુરુની અપેક્ષાએ. અધ્યાત્મ ગુરુ જે છે કે જે ચોથા ગુણસ્થાન વર્તી અધ્યાત્મ ગુરુ હોય તેને આપણે નિશ્ચય ગુરુ કીધા, પરંતુ તેને હવે વ્યવહાર ગુરુ કીધા. કોની અપેક્ષાએ? તો કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ તેને વ્યવહાર ગુરુ કહેવામાં આવ્યા. હવે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજને નિશ્ચય ગુરુ કીધા હતા. હવે એને વ્યવહાર ગુરુ કહો તો કોની અપેક્ષાએ? તો કે કેવરીની અપેક્ષાએ એને વ્યવહાર ગુરુ કીધા. હવે કેવરીને નિશ્ચય ગુરુ કીધા. હવે એ કેવરી એ પદ્રવ્ય છે એને આપણે વ્યવહાર ગુરુ કીધા. તો એને વ્યવહાર ગુરુ કોની અપેક્ષાએ કીધું? પોતાના ભગવાન આત્માની અપેક્ષાએ કીધું. તો આ જે ગુરુ છે પોતાનો ભગવાન આત્મા, જેનો ત્રણ કાળમાં ક્યારેય વિરહ નથી. નિગોદમાં પણ તે આપણી સાથે હતો, અત્યારે પણ છે, સાધક દશામાં પણ રહેવાનો, અને જ્યારે સિદ્ધ દશામાં આત્માના અસંખ્ય પ્રદેશે અવ્યાબાદ સુખનો ભોગવટો કરતા રહીશું ત્યારે પણ આપણી સાથે રહેવાનો છે. એવા નિશ્ચય ગુરુને નમસ્કાર કરવાના. પહેલા વ્યવહાર ગુરુ કે જેને આપણને આત્મા શબ્દ સમજાયો, અને પછી આ નિશ્ચય ગુરુ કે જે પોતાનો ભગવાન આત્મા જે છે. હવે એ આત્માને નમસ્કાર ક્યારે કર્યા કહેવાશે? કે એનું સ્વરૂપ જાણશું ત્યારે. તો એનું સ્વરૂપ જાણીને જાણતા જ આપણને સર્વ જણાઈ જાય છે. એટલે સ્વ એટલે પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ. તો પોતાનું રૂપ કેવું છે? અરૂપી ભગવાન આત્મા છે. અને જગતના અન્ય પદાર્થો જે છે તે જળ છે, અચેતન છે. અને આપણે કેવા છીએ? આપણે અરૂપી અને ચેતનવંત છે. આપણે અને એની જાતમાં ઘણો બધો ફરક છે. એમાંથી પૂતગલમાં આપણે સ્પર્શ રસ ગંધ વર્ણ લીધું, અને એનાથી આ અરૂપી નિર્દોષ એવું આત્મતત્વ તે નિરારું છે, તે ચમત્કારિક આત્મતત્વ છે. અને તે અરૂપી વસ્તુને જાણવા માટે આગમ ચક્ષુને જો આપણે ખોલવા પડશે. એ અરૂપી વસ્તુ જ્ઞાન દ્રષ્ટિ વડે દેખાય છે. અને તે આત્મા મનથી, વાણીથી, દેહથી, વર્ણ ગંધથી તે કેવો છે? નિરારો છે. પુણ્ય પાપ રાગ દ્વેષાદિના વિકલ્પથી તે જુદો છે, ભિન્ન છે. આવો ભગવાન આત્માનું સ્વરૂપ આપણે સમજવું જરૂરી છે. આપણે આ પહેલી જ પદ આપણે આવતા ગુરુવારે ફરીવાર લઈશું. એમાં આગળ અત્યારે આપણે ખાલી શ્રીમદ રાજચંદ્રજીનો પરિચય લીધો અને એમની પ્રાથમિક સ્વરૂપની વાત લીધી. તેનાથી આગળ જઈને એમણે કહેલી વાત અને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો આધાર લઈને આપણે આ પદને વધારે સમજશું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ જીનવાણી સ્તુતિ બોલો. જયંતિ. નમો રેંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો અવજાણમ નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગતમાં અરિયંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલી પંતો ધર્મ લુગતમાં ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. કઈ પ્રશ્ન હોય તો કહેજો.